રાંદેરમાં વૃદ્ધ મહિલાને થાપડ મારી ફેંકી દઈ તેઓના ગળામાંથી સોનાની ચાંદ લૂંટી ભાગી છૂટેલા બે રીઢાઓને ક્રાઇમ બ્રાન્ચની ટીમે કતારગામ ખાતેથી ઝડપી પાડી લાખો રૂપિયાની મત્તા કબજે કરી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે હીરાના કારખાનેદાર અને મિત્રની પાસે દવાખાને જવાનું કહી બાઇક લઈ જઈ ચેન સ્નેચિંગ કરતા બે રીઢાઓ ચોક બજાર લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા કુણાલ વિઠ્ઠલ વડવાલે અને વેડ રોડ વિશાલનગર સોસાયટીમાં રહેતા કિશન ભરત વાટુકિયાને ઝડપી પાડ્યા છે। આ બંને ચેન સ્નેચરોનો ક્રાઇમ બ્રાન્ચે કતારગામ સરદાર હોસ્પિટલ પાસેથી પકડી પાડ્યા છે। બંને ચેન સ્નેચરો અગાઉ હીરાના કારખાનામાં પોતે નોકરી કરતા હતા, જેથી કારખાનેદારે બંનેને દવાખાને જવા બાઇક આપી હતી। બંને રીઢા ચોરો છે અને 2 વાર પાસા પણ થઈ આવ્યા છે। અગાઉ વાહન ચોરી, ચેન સ્નેચિંગ, અપહરણ, ચોરી જેવા ગંભીર 10 ગુનાઓમાં તે પકડાયા હતા। તો હાલમાં રાંદેરમાં વૃદ્ધ મહિલાને મારી સોનાની ચેન લૂંટી લેવાના ગુનામાં પણ આ બંને આરોપી સામેલ હતા। ઉપરાંત અડાજણ, પાલ સહિતના 6 ગુનામાં ઉકેલાયા છે। બંને ચેન સ્નેચરો પાસેથી 4 સોનાની ચેન, 2 ચોરીની બાઇક, 2 મોબાઈલ ફોન મળી 3,61,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। વધુમાં બંને ચેન સ્નેચરોએ મોટેભાગે રાંદેર, પાલ, અડાજણમાં એકલી મહિલાને ટાર્ગેટ કરતા હતા। ખુલ્લા રોડ હોવાથી ભાગવામાં પણ તેને આસાની રહેતી હતી। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।